મિત્રો અત્યારે આપણે તેલી નદી પાસે ઊભા છીએ। રેલવે સ્ટેશનની તેલી નદી યાની કે જીવીજી હાઈસ્કૂલથી આગળ આવો એટલે એક પેટ્રોલ પંપ આવે નિયારા કંપનીનો, એની આગળ તેલી નદી આવે અને તેલી નદી પાસે ભગવાન શિવનું મંદિર, સંતોષી માતાજીનું મંદિર અને શીતળા માતાજીનું મંદિર બરાબર આ તમે જોઈ શકો છો મિત્રો। આ જે મંદિર છે ને એ મંદિરની પાછળના ભાગમાં નદી છે। અહીંયા મેં બે દિવસ પહેલાં રાત્રે અંધારામાં મોબાઈલની ટોચ બત્તીથી માલ ભરાતો હતો, આ સ્લેબ ભરાતા હતા। આ રોડ રસ્તા જોઈ લ્યો। આ મિત્રો આ અહીંયા જો પાણી છે, આમાં કહેવાનો મતલબ મારો એ છે, દેખાય છે મિત્રો, આ નગરપાલિકા દ્વારા અમે અંદાજિત 2 મહિનાથી આ કામને ઉપાડ્યું હતું। એની પહેલાં 1 મહિના દરમિયાન તેલી નદીની અંદરથી રોડ રસ્તા બને છે એવી અમને જાણકારી મળી હતી અને અહીંયા અંદાજિત કે મકાને તોડી નાખવામાં આવ્યા હતા। અમુક લોકોના પરિચય લીધા છે, હજી અમુક લોકોના બાકી છે, જે અતિ ગરીબ છે, જે રેકડીથી ધંધો કરે છે બરાબર, એવા લોકોના હવે મારો કહેવાનો મતલબ એ જોઈ લ્યો। આ છે ખંભાળિયાની નગરપાલિકાની બેદરકારી અને લાપરવાહી। આ ખંભાળિયાની નગરપાલિકાને એના એન્જિનિયર કોણ હોય ભગવાન જાણે, ખરેખર ભણેલ છે કે અભણ છે એને એ કેમ નથી સમજાતું કે અહીંયા આ જે વસ્તુની અંદર આ જુઓ, અહીંયા આ રસ્તાની અંદર ગટરના પાણી, આ ગટરનું પાણી જાય છે જુઓ। આ ગટરના પાણીમાં, આ ગટરના પાણીથી આ લોકો બરાબર, આ ગટરના પાણી આની અંદર જાય છે અને સ્લેબ ભરાય છે। જોવા જેવી વાત એ છે, આ સ્લેબ ભરાઈ ગયા પછી આમાં માલ જામે ખરો? પાણી હોય અને એમાં સિમેન્ટ રેતીનો માલ જામે ખરો? આ એન્જિનિયરને કોણ સમજાવે? હે રામ, આને કોક ભણાવો અથવા ના ભણેલા હોય તો એને ભણેલાઓને મોકલો। આવા કામ કરો છો તમે? આ 39-40 કરોડના કામ જલ્દી પતાવવા માંગો છો, કોઈ નિયમ કે પરિપત્ર કે ઠરાવ વગર। અને હાજરમાં અમે 4 જણા મિત્રો પરમ દિવસના ભાગમાં બરાબર આ જગ્યા ઉપર રેડ નાખી હતી। અમને બાતમી મળી હતી કે અહીંયા છે ને કામ ચાલુ છે મોબાઈલની ટોચ બત્તીથી, ઓલી લાઇટથી નહીં, હવે મોબાઈલની ટોચ બત્તીથી લાઇટથી કેવા કામ થાય એ તમે સમજો છો। આને શું વિકાસ કહે છે? પ્રજાનો વિકાસ કહેવાય છે કે ખુદનો વિકાસ કરે છે? જો પ્રજાનો વિકાસ કરતા હોય તો એને બેતા મુજબ લાઇટનો જ ઉપયોગ કરવો જોઈએ અને રાતના કામ કરવાની શું જરૂર પડે? દિવસના કેમ કામ નથી થતા? દિવસના ના કામ કરી અને આ લોકો શું સાબિત કરવા માગે છે? અને આની એ પણ રૂબરૂ માહિતી માંગી હતી, હાજર કામના કાગળો આપો, હાજર કામના તમે 40 કરોડના કામ દીધેલા છે। પહેલાં તો એ કે આ કામના બોર્ડ જ નહોતા મૂકવામાં આવ્યા। આ બોર્ડ મૂકાવાનું કામ યાની કે રાઇટર ગોવિંદી ગણજરિયા સોશિયલ વર્કર દ્વારા મૂકવામાં આવ્યું હતું પહેલાં। અમે કોઈ કર્યું એમ નથી કહેવા માગતા, દેશના નાગરિકોના સપોર્ટ વગર અમે આ વસ્તુ ના કરી શકીએ। જાગૃત નાગરિકે અમને સપોર્ટ આપ્યો, અમને જાણકારી આપી, ત્યારે અમે અહીંયા પહોંચી શક્યા છીએ। દેશના નાગરિકો જો જાગૃત હોય અને અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ હોય, યાની કે સોશિયલ વર્કર એટલે સામાજિક કાર્યકર્તાઓ હોય, તો આવા ભ્રષ્ટાચારને આપણે ઇઝી અને સરળ પકડી શકીએ એમ છીએ। આવનાર દિવસોમાં ઘણું બધું કામ થઈ શકે એમ છે। દેશના નાગરિકોને અમારો સપોર્ટ કરવા બદલ ખરેખર ધન્યવાદ આપવું જોઈએ। જેમ દેશના નાગરિકો સપોર્ટ કરે છે, પણ સ્થાનિક ચીફ ઓફિસર, સ્થાનિક એન્જિનિયર કેમ નથી કરતા? આ જુઓ મિત્ર, હજી જુઓ આ ગટરનું પાણી અને અહીંયા છે ને સ્લેબ ભરેલો છે। હવે તમે વિચારો, તમે ભણેલા છો, ગણેલા છો, આ જોઈ લ્યો।
અમારો કહેવાનો મતલબ શું? આ જોઈ લ્યો, અમે ખાલી સીધીને સરળ વાતમાં કહેવા માગી છીએ કે ગટરના પાણી અને ઓલા પાણી ભેગા થયા હોય એમાં સ્લેબ જામે ખરો? સ્લેબ જામ્યા વગર આ ગટર ટકશે ખરો? હે, આ ગટરું નહીં ટકે તો આઈના ગુજરવાવાળા શું હાલત હશે, શું સ્થિતિ હશે? અગાઉના સમયના બ્રિજ પુલ તૂટ્યા, બરાબર, ક્યાં કારણે તૂટ્યા? એ સમજવા જેવું છે. આ ભાઈલા ગટરના પાણીથી તમે આ પાણીમાં પછી સ્લેબ જામશે કેવી રીતે? આ તમે કરતા છો? તમે કોણ છો આમાં? તમે કોન્ટ્રાક્ટર છો કે શું છો? એટલે આમાં તમે કામ જ નથી એમ પાડ્યું? બરાબર, ભલે ભલે ભલે. આમાં તમે જોઈ લ્યો છે ને, પાણીની અંદર સ્લેબ જામે ખરો? છે ને બાકી એ જે કારીગર હોય, તમે ના હો તો કાંઈ નહીં, પણ જે કારીગર હોય કાંઈ વાંધો નહીં. કહેવાનો મતલબ મારો સીધો ને સરળ, આમાં અમારે છે ને દેશના સુખાકારી માટે, દેશની જનતા માટે વારે ફેરે લાઈને આવવું પડે, લાઈવ વિડીયો આવવું પડે. કેટલું યોગ્ય? અમને એમ લાગે કે અમે હાવ નવરી બજાર હોય ને આ લોકોના કાળા કામને અંજામ દેવા વાળાઓને અમે ખુલ્લા પાડવા માટે જ બેઠા છીએ. દેશની સક્ષમ ઓથોરિટી અધિકારીઓ, કર્મચારીઓ કેદી જોવા આવશે? શું આ અધિકારીઓ પગાર નથી લેતા? શું અધિકારીઓ યાની કે ક્લાસ 1 ઓફિસર IAS શાખા, ક્લાસ 2 ઓફિસર GS શાખા, ક્લાસ 3 ઓફિસર IPS શાખા, યાની કે ઇન્ડિયન પોલીસ સર્વિસ, આ 3 શાખા સરદાર વલ્લભભાઈ પટેલની મહેરબાનીથી બન્યા હોય. સરદાર વલ્લભભાઈ પટેલે રાજાશાહીમાંથી લોકશાહી બનાવ્યું છે. આ દેશમાં લોકશાહીમાં લોક અધિકારી તરીકે આપણી ફરજ ના આવે? હે પોલીસ, તમને ખાલી આ રેકડી ઉપર સામાન્ય માણસ કેળા ચીકુ વેચતા હોય, સાઈડમાં હોય, એનો કેસ તમે તરત કરી જાવ છો. ઓલા ખારી બટનનો ધંધો કરતા હોય, બિચારા આખા દિવસની અંદર 300 રૂપિયાની માન કમાતા હોય તો તરત કેસ કરી જાવ છો. તમારા તાબાના કર્મચારીઓ આ કેટલું યોગ્ય છે એ તમને તરત દેખાય છે. આનો હું રોડ રસ્તો નથી દેખાતો. અમે આ લગભગ 8મી કે 10મી વાર વિડીયો આવ્યા તમારા સોશિયલ મીડિયામાં, તમારી વેબસાઇટમાં અમે મૂક્યા છીએ. ક્લાસ 1 ઓફિસર IAS શાખા યાની કલેક્ટર શાખા, મામલતદાર શાખા અને ભારતીય પોલીસ સેવા યાની કે ઇન્ડિયન પોલીસ સર્વિસના તાબાના કર્મચારીઓ, બરાબર, એને મારી નમ્ર વિનંતી પહોંચે કે આ તમે એકવાર અહીંયા તપાસો. અને આ વિડીયો છે ને લાઈવ આવે છે, મારા ઘરનો બનાવેલો નથી. આ જેમ ક્રિકેટ મેચ આપણે જોઈ શકીએ ને એવી રીતે મેચ જોઈ શકીએ, એવી જ રીતે પૂર્વ સમયમાં તમે ભૂલી ગયા લાગો છો. બ્રિજ પુલ તૂટી ગયા, રોડ રસ્તા તૂટી ગયા, કંઈકની ગાડી તૂટી ગઈ, કંઈકના મોત થયા. વારે ફેરે તમને મારે વિનંતી કરવી પડે. તમારા બધાના પગાર લાખ, 1.5 લાખના ઉપરના પગાર હોય અને તમે જો દેશના નાગરિકોના સુખાકારી માટે ના કરી શકો તો આ તમારી પોસ્ટ તમને સોંપતી નથી. મારા ઘરની વાત નથી. મારી તમને વિનંતી પહોંચે, એકવાર તમે અહીંયા સ્થાનિકના, બરાબર, પછી રાજ્યના IG સાહેબ, પછી ગાંધીનગરના DGP સાહેબ, પછી કલેક્ટર સાહેબ, બરાબર, કરમ વાઇઝ, રાજ્ય, તાલુકા, જિલ્લા વાઇઝ, મામલતદાર સાહેબ, એકવાર તમે નજર કરી લ્યો આ વિડીયોમાં, બરાબર. તમારી નૈતિકતાના ધોરણે અને કુદરતનો ડર રાખજો. અને હજી હું એક નમ્ર વિનંતી કરું છું, તમે રેકડીવાળાઓના કેસ ના કરતા. સ્થાનિક પોલીસ વિભાગ, કુદરતનો ડર રાખો. નાના માણસોના અને બીજું જે દારૂ વેચાય છે એ પ્રમાણમાં તો તમે 2% કેસ નથી નોંધતા અથવા કરતા નથી. શું તમને નથી ખબર દારૂ ક્યાં ક્યાં વેચાય છે એ? મારો વિરોધ વ્યક્તિગત નથી. કોઈ પોલીસ વિભાગને બધી ખબર હોય ક્યાં ક્યાં દારૂ વેચાય, ક્યાં નથી વેચાતો, કેમ નથી કેસ કરતા ને એ બધી ખબર છે. સ્થાનિક વિસ્તારના તમને ફરિયાદ નથી કરતા. તમારે સમજવું પડે કે પોલીસ છે ને ગુંડા કરતાં પોલીસથી વધારે પબ્લિક બીએ છે. એવું વાતાવરણ ઊભું ના કરો માનનીય શ્રી પોલીસ વિભાગ.
બીજું મારે મેન મુદ્દો એ છે કે અહીંયા તમે એકવાર ખાસ જોઈ જાઓ, ખાસ કરીને અહીંયા જોઈ જાઓ. હજી આ વિડીયો જોઈ લ્યો. આ વિડીયો જોવા એમાં દેખાય છે ને, આ વડીલ જોઈ લ્યો. આમાં કાંઈ જામે ખરો? માલ જામે ખરો? આના ઉપરથી જશે એ માણસની હાલત શું થશે? ધૂળ ડેરીને અંદર ભગવાન ના કરે ડાયરેક્ટ મુલાકાત થશે. આ વડીલે જોઈ છે. જો અમારા વડીલ, અમે આ જે બોલી છે ને, અમારે તો અહીંથી નીકળવું ના નીકળવું તો ભગવાન જાણે, પણ આવનાર સમય અહીંથી હજારો પબ્લિકો અહીંથી નીકળશે. એના સુખાકારી માટે અમે બોલી છીએ. મારી ઉંમર ખાલી 34 પૂરા અને 35 બેઠું છે. ન્યૂઝપેપર સાથે, સોશિયલ સામાજિક સેવા સાથે અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલો માણસ. મને હમણાં ખબર પડી આ બધા 40 જણાના મકાનો તોડી નાખ્યા, અને જેને ખરેખર મહેનત મજૂરી કરી અને આસિયાના બનાવ્યા હતા. આના પહેલા સરકારને આવી વ્યવસ્થા કરવી જોઈએ. જેના મકાન હોય ને એ હવે આ જોઈ લ્યો વડીલ, અહીંથી દેખાય છે ને આ માલ, આ સિમેન્ટનો માલ, કોન્ક્રીટ. હવે આમાં છે ને હું નીચે ઉતરી શકું એમ નથી, નકર હું અંદર ગળી જઈશ ગટરમાં. આ લોકોએ એવી વ્યવસ્થા ભ્રષ્ટ બનાવી છે ને એની સીમા નથી. એ દેશની જનતાઓ, તમે જાગો, જલ્દી જાગો, નકર તમારા માટે મોતનો સિલસિલો ચાલુ થશે. ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ વ્યવસ્થા એ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેશે. તમે જાગો તો જ તમારું ભલું થશે. તમે સૂતા રહેશો તો તમારું નાશ નિશ્ચિત છે. પછી ભગવાનને દોષ ના દેતા. ભગવાન બધી જગ્યાએ નથી, તમારી અંદર બેઠેલો છે, એને જગાડો. આ જુઓ, દેખાય છે ને? એ તંત્ર, તમે પગાર લ્યો છો, શા માટે લ્યો છો? હે તંત્ર, આ તમે પગાર લ્યો છો, શેનો લ્યો છો? જુઓ મિત્ર, જુઓ. પછી એમ ના કહેતા કે આ લાઈવ વિડીયો આવે છે, આ ઝૂમ કરીને વિડીયો બતાવ્યો છે, અને આમાં છે ને તમે સ્લો મોશન કરીને જોઈ શકો છો આ વિડીયો. આ જુઓ, આ જલ્દી જોયું મિત્રો? આ વડીલ બંધુ છે. વડીલ બંધુ આ કેટલા ટાઈમથી કામ આલે ખબર છે? અંદાજિત 7 મહિના થઈ ગયા હશે, નહીં? 7 મહિના થઈ ગયા હશે, 6-7 મહિના. આપણું આ મકાન છે એ કેટલો ટાઈમ પહેલા તોડ્યું? 10 મહિના. ઠીક. હવે આ જોવા જેવી વાત એ છે, આ કાકા છે મોટી ઉંમરના, આ બિચારા ગરીબ ઝૂંપડાઓના મકાન તોડી નાખ્યા. આ વિકાસની આડમાં ગરીબોની હાયું ખાય છે. વિકાસ કરો, અમને ના નથી. ગરીબોના મકાન તોડીને કે ગરીબોની માથે પગ રાખીને નહીં. સ્માર્ટ સિટી જરૂર બનાવો, અમને વાંધો નહીં, પણ ગરીબોના મકાન કે એ નહીં. બીજા નંબરમાં આ જોઈ લ્યો, હજી એકવાર વિડીયો જોઈ લ્યો. તમને એમ ના થાય કે આ ગોવિંદ કણઝારિયા, પબ્લિક રાઇટર ગોવિંદી કણઝારિયા ઘરની મન ગળત વાતો કરે છે. આનો ટીપીઆઈનો માણસ ક્યાંય દેખાતો નથી, પીએમસીનો માણસ નથી દેખાતો, મજૂર ટાઈપના જ માણસો છે. સરકાર ટીપીઆઈના અને પીએમસીના માણસને 1 લાખ રૂપિયો કે 1.25 લાખ રૂપિયો અમારા બાતમી મુજબ આપે છે. તો પીએમસી કે ટીપીઆઈનો માણસ હાજર ન રહીને એના પગાર માથે ચડાવે છે. તો આ ટીપીઆઈ ને પીએમસીનો માણસ તંત્ર અને એના મળતિયાઓને તો ખાવા નથી ને? હાજર ન રહીને સાબિત શું કરે છે? બાકી બધું રામ ભરોસે ના મૂકો, ખુદ થોડીક મહેનત કરો, અને કુદરત તમારા ભેગા છે. કોઈથી ડરવાની જરૂર નથી, કાયદો હાથમાં લેવાની જરૂર નથી, પણ તમે આ રીતે વિડીયો બનાવી શકો અને ફોટોગ્રાફી કે કરી શકો ને વિડીયો ઉતારી શકો. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. આપનો વિશ્વાસુ.